તો આ તરફ સમાચારો અમરેલીથી, જ્યાં પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવાની વચ્ચે લોકોએ પડાપડી કરી। ઈરાન ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલ ઓછા હોવાની અફવા ઉડી હતી, જેમાં અમરેલી, સાવરકુંડલા, ધારીમાં પેટ્રોલ પંપ્સ પર ભારે ભીડ લોકોની ઉમટી। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટ્યા। પેટ્રોલ અને ડીઝલ માટે વાહન ચાલકોએ પડાપડી કરી। ખેડૂતોએ ટ્રેક્ટર સાથે બેરલોમાં ડીઝલ ભરાવવા માટે જાણે કે લાઈનો લગાવી। તો સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી જતા વેચાણ બંધ થઈ ગયું। અફવાને કારણે પેટ્રોલ પંપ પર ભારે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ। તો બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ જનતાને અપીલ કરતા કહ્યું કે લોકો અફવામાં ન આવે। હાલ જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો પુરવઠો છે, લોકો અફવાથી દૂર રહે। જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને પોતાના વ્હીકલની અંદર મોટરસાઇકલ હોય કે ફોર વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વ્હીકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો, અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે।